બધા જ આખી ટીમ છે હારો હવાણ કરતા હતા બેઠા બેઠા અને ભાઈ છે ને કોમેડી વિડીયો કરે છે. એને જો આ ફોટો કઢાવ્યો મારા ભાઈએ, એને બહુ હતું ને મારા કાકાનું, તે કે મારો મોટો ફોટો કઢાવવો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ. બહુ હે કેમ છો? બહુ બધાની કમેન્ટ હાશી પડી. મારો બર્થડે કેટલી તારીખે છે અહીંયા તમે કમેન્ટ કરી કે ન કરી હોય કરી દેજો. આગળનો વિડીયો છે ને એમાં કમેન્ટ કરવાની છે, અને હજી કમેન્ટ આવી હોય ને એટલી આવી જાય એટલે એ વિડીયો હું કાલ મૂકીશ, અને જેટલાની હાશી પડી છે એ બધાના હું નામ બોલવાની છું. કાલના વિડીયોમાં આવી જશે બરાબર. આજ એક દિવસ વેટ કરી લો એટલે જેટલી કમેન્ટ આવવાની હોય એટલી આવી જાય. અને બર્થડે નજીક આવે છે તો રાજ લઈ જાય છે મને શોપિંગ કરવા. અમારે લક્ષ્મણનગરમાં જવાનું છે, મારે ત્યાંથી કપડાં લેવાના છે, પણ એ જે દુકાન છે ને એનું એક પ્રમોશન છે એટલે બે કામ થઈ જાય, કપડાં તે અને પ્રમોશન તે. આજ અમારે સુરતમાં વરસાદ નથી પણ ટ્રાફિક છે રવિવારનો. જોવો ફેમિલી જોઈ માતાજી બધાને આવી ગયા ખરીદી કરવા. ખબર શ્રી હરિ ફેશનમાં આવ્યા છે અને ભાવનું અહીંયા કપડાં લેવાનું ચાલુ છે. 2 જોડ કાઢી છે કપડાની, કયું કપડાં કાઢી લીધી કા 5000 ની ખરીદી કરી. બોલો 5000 ની ખરીદી કરી લેજો. 5000 ની ખરીદી કરી. જો એક આ ડ્રેસ લીધો હું પહેરીશ એટલે જોઈ લેજો. પછી એક આ ડ્રેસ છે અને એક આ ભાઈ ઘડી મારે જો ધકેલે છે. બોલો આ પાકો પરવડી ની વાતો કરે છે. પરવડી વાતો કરે. સબસ્ક્રાઇબર છે ઈ ડ્રેસ લેવા આવ્યા છે મારે જેમ શોપિંગ કરવા. શ્રાવણ મહિનો આવે છે. જો એક આ પહેરશે કેવી લાગશે. આ પહેરીને બતાવીશ હમણાં પછી. કા બધી થઈ ગઈ શોપિંગ. હવે હું લેવા લઈ જાઉં છું. હવે ઘર લઈ જવાના છે, કાઈ લેવા ઘરે નથી જવાનું. આજ બહાર એ કઈ નીકળાશે. આજ શોપિંગ કરવાની છે આખો. હા આખો દી આટા માર્યું તો શું કરે કે શોપિંગમાં શોપિંગ કરવાની છે. આ એક બીજી દુકાન કટલેરીની દુકાન જવાનું. કપડા આવી ગયા, બીજી કાંઈક વસ્તુ લેવા જાય. તો છે ને જો રસ્તામાં આવતા હતા મારી દુકાન આવી છે ને શોપ ઉપર આવતા હતા ને પહેલા જ એક નાના એવા સબસ્ક્રાઈબર મને મળ્યા. શું નામ છે બેન? મારું નામ ભક્તિ છે. તો ભક્તિબેન છે જીનું જેવા છે. વિડીયો જોતા ને એટલે ઓળખી જા કા. અહીં દુકાને ઘડીક ઉભા રહ્યા. અમારે પાડોશી છે કોઈક સંબંધી એના હશે કા એવું. દુકાન બતાવજો. અહીંયા ઉપર દુકાન છે અમારી. તો ઘણા ખરા કમેન્ટ કરી હતી ને કે રાજ શું કામ કરે છે, રાજ કઈ જગ્યાએ કામે જાય. તો આ છે ને રાજની આપણે દુકાને આવ્યા છે. રાજની દુકાન કેવી છે જો. અહીંયા આવો માલ મળે બધો. જો જો આ બધું આવું છે. અહીંયા કાસો સામાન રાખે છે રાજ. એને જો અહીંયા બેહવાનું હોય આખો દિવસ. કા એટલે આખો દિવસ બેહવાનું એટલે બિલ ને એવું હોય બનાવવાનું. શેઠ બનાવીને દે એટલે એને બધા સંભાળવાનું હોય. આ દુકાન આખી એ સંભાળે રાજને, એને સંભાળવાની હોય. એ જો આવું વસ્તુ રાખે. જો અહીંયા ઓનલાઈનમાં વેચવાનું ચાલુ કર્યું છે. અને વધારે હા. અને અહીંયા જો હું બતાવું આવો માલ રાખે જો એની દુકાને. જો આ બધા પાવડર હોય લાડવામાં નાખવાના ને કેકમાં નાખવાના ને સોડા બને ને આ ફ્લેવર હોય ને આમાં જાજી આપણને તો ન ખબર હોય. હા હા એ આ બધા મીઠાઈમાં ને લગતી હોય જે ખાવાની વસ્તુ જે બનતી હોય ને બહાર માર્કેટમાં મળે એને લગતી બધી વસ્તુ હોય. આવું બધું રાખે. જો આ કેકમાં નાખવાના દાણા છે. જો આ ઘરે લાવે રાજ ઘણી વાર ખાવા. જો આપો જો કેસરી કલરના ને પીળા ને બધા અલગ અલગ આવે ફ્લેવરમાં. રાજની દુકાને ગયા અને સીધા ક્યાં આવ્યા આમ જો વેફર ચટણી ખાવા આવ્યા. જો વેફર અને ચટણી. રાજને થેલો લેવો છે. કારાજ થેલો લેવો. હા આ ગાડીમાં ફિટ કરાવવો છે. એમાં એવું થાય જો મારે આ બધી વસ્તુ હાથમાં હોય, પાણીની બોટલ હોય, બધું હાથમાં રહે નહીં ને મારા બેન હુઈ જાય. તે અહીંયા ભાડી ગયા તે રાજ કે હાલી કે થેલો નખાઈ દેવી એમ. કા ઓ હે આ ક્યાં આમ જતો આ શું છે બતાવું તમને. રાજ મને શોપિંગ કરવા લાવ્યા હતા ને. એ રાજ શોપિંગ કરવા લાવ્યા હતા ને તમે મને ક્યાં લઈને વહી આવ્યા? શોપિંગ કરતા કરતા આમ જવો ક્યાં લઈને આવ્યા? ઠેઠ કામરેજ પહોંચી ગયા અમે મારા ભાઈને ઘેરે વહી આવ્યા. બોલો એમાં એવું છે અમારે અહીંયા નક્કી જ હતું. બપોર આ લોકોએ ફોન કર્યો હતો એ કે પ્રોગ્રામ કરવાનો છે. હેનો પ્રોગ્રામ કરો છો તમે? હે કમેન્ટ કરતા હતા ને તમારા કાકા પાસે છે ત્યારે આવ્યા કેમ નહોતા. એણે જો આ ફોટો કઢાવ્યો અમારા ભાઈએ.
એને બહુ હતું ને મારા કાકાનું તે કે મારે મોટો ફોટો કઢાવવો છે એ કે તે આ ફોટો મેં કીધું લાવો તમને બતાવું જો બહુ મોટો ફોટો છે જો આ છોકરીઓના એના ફોટા કઢાવેલા છે એવડી સાઈઝમાં દેણે કઢાવેલો કેટલાનો છોકાજી હે 1300 આજુબાજુ એમ કાંઈક છે કા ક્રિશા એ હું ટેમ્પો કહેતી હતી ને ફેમિલી બધી ટેમ્પો કહેવા મળી ને આના ઘરે બધા આને ટેમ્પો કહેવા મળ્યા બોલો આપણે નામ પાડી દીધું ગુલામનું નામ હે ટેમ્પો તાર નામ શું છે તું એમ કરમાં આખી રે થોડી એને ગરમી લાગે તાર નામ શું છે એમ જો નકરું કાનની પાછળ જ ખંજવાળ્યા કરે કા આ છે ને કાજુ અને ગાંઠિયાનું શાક બનાવવાનું છે આ ભાઈ બનાવવાના છે ઓર્ડર લે છે લગ્નમાં હા રસોઈયા છે તો તમારે છે ને કાંઈ પણ સુરતમાં બનાવવું હોય ને કાંઈ પ્રસંગ હોય નાનો મોટો તો શાક ને એવું બધું બનાવે છે આ કાં ઓર્ડર લે છે ગ્રુપ છે આખું ગ્રુપ છે ને મતલબ ટૂંકમાં રસોઈ બનાવવાની હોય કાંઈ પ્રસંગ કે એવું હોય કે નહીં તો કોન્ટેક્ટ નંબર આપું છું કોલ કરજો શાક ને એવું બનાવવાનું હોય ને તો જ પાછા કોલ કરજો ખોટો કોલ નહીં કરતા નકર એ પાછા મને ફોન કરીને કહે કે તમારા ઓલા સબસ્ક્રાઈબર તો શાક નહોતું બનાવવું તો ફોન કર્યો એમ કહે એટલે કઈ ઓર્ડર દેવો હોય ને બનાવવાનો હે હું કે હો એટલે તમે અહીંયા આવ્યા જો આ ભાઈ નકરા પ્રોગ્રામ જ કરીને બધાને ખવરાય જ કરે છે જો આ ગુરુને એને બોલાવ્યા કા તમને બોલાવ્યા ને જમવા બોલાવ્યા અહીંયા ભાખરી હું જ શેડવતી હતી પણ આનો વારો લઈ લીધો કા હું બહાર ગઈ ત્યાં આ લોકો આવી ગયા ને તે એને ચૂલો પકડી લીધો જો આ ટેમ્પો છે ને એને દાંત આવે છે કે નહીં એટલે મેં 7 ચોખાના દાણા મોઢામાં નાખીને આ મોઢામાં 7 વાર ફૂંક મારી એટલે ફઈ હોય ને તો એવું કરે કે નહીં તો દાંત હળવા ફૂટી જાય એવું અનુમાન મેં નથી કર્યું ગઠિયાનું છે એટલે મેં છે ને 7 દાણા લઈને આને ફૂંક મારી દીધી છે હવે કમેન્ટમાં કહેજો હાસું હોય કે ખોટું હોય જે ફઈ થતું હોય ને એને તેવો પાછું કાજુ ગાંઠિયાનું શાક ખાવા આવી જાવ બધાય છે ને બહાર શેરીમાં જ ખાવા બેસી ગયા છે આ પણ રિઝલ્ટ તો જો મારું હાલો આવી જાવ ખાઈ લેવી મારે વરસાદમાં રહેવું છે વરસાદમાં નાવાનું કેટલી બહુ જો કેવો આવ્યો હવે અમને આ ઘરે નહીં સાવા દે એવું લાગે જો કેટલો વરસાદ આવ્યો હા તો છે ને જમી કાઢીને છે ને બે ગયા આરામ કરવા બેઠા હતા કહ્યું ને હવાને કરવા બહાર છે ને વરસાદ આવી ગયો અને મહેમાન એક આવ્યા છે ને ભાઈ યુટ્યુબર છે કેમ છે સારું પાલટી આવ્યા છે કહ્યું ને બધા જ આખી ટીમ છે હારો હવાને કરતા હતા બેઠા અને ભાઈ છે ને કોમેડી વિડીયો કરે છે કાં શું નામ છે તમારી ચેનલનું જો ભાઈ કોમેડી વિડીયો બનાવે છે મસ્ત આખું ગ્રુપ છે અને એકવાર બધાય છે ને જઈને વિઝિટ કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈને ફૂલ સપોર્ટ કરજો કાં ભાઈ અને મસ્ત કેવું નોડી વાત આવી જો આમાંથી અલગ અલગ કઈ ખબર જ ન પડે કે આઈન પર ઘડીક આ બે બહાર ઘડીક બેઠા હતા ને હવે મને ખબર કોણ ક્યાં બેઠું સેમ ટુ સેમ જ બે લાગે ભાઈઓ પણ કાંઈ ને હાલો વરસાદ વહી ગયો તો બધે થોડી વાર બધે હવાણ કર્યું કા દેવભાઈ જો દેવભાઈ ને બધે ખાઈ પીને બેસી ગયા છીએ અહીંયા કાંઈ નહીં હાલો આજનો વિડીયો અહીં પૂરો કરી દેવી જય માતાજી જય દ્વારકાધીશ મળ્યું કાલે એક નવા વિડીયો સાથે બધે